ભાષા જરાક ગુજરાતી કરતા ડિફરન્ટ છે. અમે ગુજરાતી નથી બોલતા, એ તો વ્લોગમાં બોલી. હા, કે અમુક શબ્દોમાં જોજો એ ક્યારેક ગફલા મારી નાખે, ગફલા આપણી ભાષામાં. બાકી ફોર્સ બોલતા નથી આવડતું મિત્રો. તો દેખાડો તમે જો. તો મિત્રો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 9:30 એ રાત, અને બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. આખો દી આપણે એક પર્સનલી કામમાં હતા, એટલે સવારમાં વહેલા વયા ગયા એટલે ટાઈમ મળ્યો નહીં. એટલે અત્યારે આપણે રાતના ચાલુ કર્યો છે બ્લોગ 9:30 વાગે. તો હવે અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ પાછા અત્યારે, અને અત્યારે તો આપણે આમ આટા મારી. તો અત્યારે આપણે ગેમ ચાલુ કરવાની છે આપણે ને. તો અત્યારે આપણી પાસે બેટ, આપણી ભાષામાં બેટ, ગુજરાતી ભાષામાં બેટ કહીએ, હિન્દીમાં તો ખબર નથી શું કહીએ. તો અત્યારે આપણે કેવી સચિન તેંડુલકરની MRF વાળી બેટ. વિરાટ કોહલીની હે MRF. ઈ તો પછી આવ્યું, વિરાટ કોહલી તો પછી આવ્યું. પહેલા સચિન તેંડુલકરની હતી આ MRF સ્ટીકર જે લગાવતા હતા ને, એ પહેલા સચિન તેંડુલકર લગાવતા, અને પછી એ વિરાટ કોહલી. કેમ મિત્ર, સાચું ને? આરસીબી ફેન, સીએસકે ફેન. હે? આરસીબી ફેન, સીએસકે ફેન. એ એટલે જાય મને મેચમાં આપણે રસ નથી. મને અત્યારે ઇન્ડિયાના પ્લેયર કેટલા છે ને એ ખબર નથી. હું કોઈ મેચ જોતો નથી. આ ભાઈને જરાક અત્યારે હરખ ચડ્યો છે કે આપણે ખાલી અત્યારે ઘરે ખાલી ટાઈમ પાસ થાય ને એટલે આપણે ખાલી રમીએ, બાકી આપણે મેચમાં કોઈ જાતની ઇન્ટરેસ્ટ નમળે. તો ચાલો શરૂ કરીએ. અત્યારે મેં લઈ લીધી છે આ બેટ, અને ભાઈ આપણા કરશે બોલિંગ. તો ચાલુ કરીએ. ચાલો આપણે કરીએ ચાલુ. અત્યારે આમાં તો ભાઈ ના હો ભાઈ, પંખો ચાલુ જ રાખે. અહીંયા અત્યારે ગરમી નથી. તો મિત્રો મારી વાતે અત્યારે પંખો ચાલુ કરી દીધો છે અત્યારે હોલમાં. અત્યારે આપણે હોલમાં ચાલુ કરી દીધું છે રમવાનું. તો બની રહો બ્લોગમાં આગળ, અને જોતા રહીએ આપણો ક્રિકેટ મેચ. ટાઈમ પાસ ખાલી હો, નો ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં. યસ, મને નથી ઇન્ટરેસ્ટ, હું ખાલી રમું. ઉતારનું હમ તો કેમેરા સેટ કેમ કરવાનો? હે સેટ કરવું પડશે ને કેમેરા, ક્યાં કરવાનો? તો હું આ ઉપર લગાવી દઉં ત્યાં આપણું સીન. તો આખો દેખાય, ઓલે દેખાય. આપણે આયા રાખી દઈએ. અહીંયા પણ ડાયરેક્ટ બોલ આવશે ને. આયા રાખી દઈએ, આયા આખો ઓલે દેખાય. સરખી રીતે આમ લાખો. આપણે અત્યારે લઈ લીધી છે બે હાથમાં.
અને ભાઈ આપણે નાખી સામે મિત્રો સામે તો દિવાલ મળે ને આ જે ટાઇલ્સ લાગેલી છે ને એના ઉપર જો અડે ને તો 6 અને નીચે અડે તો 4 તો અને આમ ડેલા બારે જાય તો 1 રન. તો જોઈએ અત્યારે બે નો અમારે અત્યારે મેચ ચાલુ થઈ ગયો છે અને તો અત્યારે અમારા બેયને મેચ ચાલુ થઈ ગઈ છે તો રન ગણતા રહીએ મિત્રો કોણ જીતશે. ચાર મિત્રો ચાર લોકો મેળે જો ખાલી મારે 4 રન દઈએ ધ્યાન મિત્રો 6 અને 4 10 રન દિયા. બહુ જ ઉતારમાં વાંધો પાય. 14 રન દિયા મિત્રો 14 પાછો ચોકો લઈ ગયો. હવે મારા 14 રન દિયે 14 રન થઈ ગયા 14 દિલા મારે આઉટ. હા ચાર 14 18 રન દિયે 18 પાછો ચોકો લાગી ગયો આપણો. 4 એટલે 5 18 ને 22 રન છે મિત્રો 22 રન છે. અત્યારે આ ભાઈ આપણે મારી દે 22 રન તમને લાગે? હાલ આઉટ થઈ ગઈ મિત્રો. આઉટ 22 રન મારે 23 કરવા. આ ભાઈને અત્યારે 23 રન કરવાના છે. તમને લાગે 23 રન કરી શકશે? આપણે એને ચાન્સ દેસી આપણે. આ વાઈડ હતો, પેલો વાઈડ હોય. વાઈડ બોલ વાઈડ ના સેટ. ચોકો 4 રન મારી દીધે મિત્રો છે. 4 રન થયા છે. 5 રન આઉટ. એમાં હું દાયા આવી તો નાયા આવ્યું. હાલો મિત્રો કાંઈ વાંધો નહીં. આપણે તેના જે ચાન્સ આવો તો મિત્રો ભાઈ હારી ગયા. તમે કેચ લંબા થઈ ગઈ કેચ. તમે લંબા હો એટલે હું ને પાછો અત્યારે બીજો ટેક. મિત્રો આપણે જીતી ગયા છીએ. પૂરાથી ખાલી આપણે કેટલા 6 અને 4 10 જ રન થયા અને આપણા 22 રન હતા. 22 રનમાંથી 10 રન માર્યા. 10 રનમાં જ ભાઈ આઉટ થઈ ગયા. આ ભાઈથી થયા નહીં કેટલા
પછી 25 નહીં, કેટલા 12 ને 10 ને 13 10 કામ બાકી. કરી લીધા હતા. 13 રને હારી ગયા મિત્રો. આ ભાઈ 13 રને હારી ગયા છે. અને અત્યારે અમારે ક્રિકેટ રમતા રમતા ઘરમાં એક નુકસાની થઈ ગઈ. આ બોર્ડ આ દેખાય ભાંગી ગઈ, ક્રેક થઈ ગયો, ક્રેક નુકસાની થઈ ગઈ મિત્રો. કાલ કર્યું કે ને કર્યું કે ને તમે કોમેન્ટ કરજો મિત્રો, કોણે કર્યું? તમને શું લાગે? તમને શું લાગે? કોને કોમેન્ટમાં બતાવજો. કમેન્ટ. ઠીક છે, તો અત્યારે આપણે આ નુકસાની આવી ગઈ. જો એક આ શોટ મેન માં બોર્ડ છે. આ મેન બોર્ડ હતો. હે આ મેન બોર્ડ હતો. હા મેન બોર્ડ થઈ ગયો હવે કાલે વાત. તો નીચે તો આપણે હોલમાં આપણે ગરમી થતી હતી, તો અત્યારે આવ્યા છીએ આપણે છત ઉપર. છત ઉપર તો મિત્રો એટલી મસ્ત હવા આવે છે ને કે તમે વાત જ પૂછો. અત્યારે એમ થાય છે કે અત્યારે આવીને અહીં આપણે સૂઈ જાય. સુઈ જાઓ. હે મને લઈને સુઈ જાઓ. તમને એમ વિચારતા છે કે આ કઈ ભાષા બોલે છે? અમારી ભાષા જરાક ગુજરાતી કરતાં ડિફરન્ટ છે. અમે ગુજરાતી નથી બોલતા, એ તો વ્લોગમાં બોલી. હા, બાકી અમારી ભાષા ગુજરાતી નથી. અમે ઘરમાં બીજી ભાષા યુઝ કરીએ છીએ. એનો વિડીયો હું તમને ક્યારેક બનાવીશ. જો તમે આખો વિડિયો comment- અમારી ભાષામાં બનાવશે. આખો વિડિયો અમારી ભાષામાં બનાવશે. જોઈ લેજો. એ મિત્રોની કમેન્ટ આવે અને લાઈક વિડીયોને કરશે અને આપણે લાલ બટન દાબી દેજો. પછી જો કોમેન્ટમાં કમેન્ટ કરશો ને તો મિત્રો મને ગુજરાતી આવડતી નથી. હે મને થોડી થોડી જ ગુજરાતી આવડે છે. મને વધારે આવતી જ નથી. આને તો ગુજરાતી આવડતી જ નથી મિત્ર. આ તો હું ધરારથી બોલાવું છે એને. બાકી આ રહ્યો ને અત્યારે હિન્દી હિન્દી મીડિયમ. હિન્દી મીડિયમ સ્કૂલ. અત્યારે હિન્દી મીડિયમમાં આ ભાઈનું ભણતર ચાલુ છે હિન્દી મીડિયમમાં. એટલે આપણે જે ગુજરાતી જે વર્ડ્સ આવે ને એ એને હજી અમુક શબ્દમાં જરાક આમ અચકાઈ જાય છે બોલવા. શું બોલવાનું હોય ને બીજું બોલી નાખે. એટલે તમે નોટિસ કરજો કે અમુક શબ્દમાં જોજો એ ક્યારેક ગફલા મારી નાખે. ગફલા આપણી ભાષામાં. મને નથી આવડતી તો નથી બોલતો. હું કરું મારું. બાકી હિન્દી મિત્રો કહો ને તો હિન્દી તો ફટાફટ બોલી દેશે. હિન્દીમાં ક્યાંય ગફલાબાજી નથી કરતા આ ભાઈ. ઇંગ્લિશ. ગુજરાતીમાં જ કરે છે. અને ઇંગ્લિશ એ થોડું થોડું અત્યારે ફાવે છે. તો અત્યારે ભાઈ આ કેટલામાં છો? હે ચોથામાં. હા, એને ચોથામાં ખબર ના પડે. એ શું નામ શું કહો તમે? ફોર્થ સ્ટેન્ડર્ડ. હે ફોર્થ સ્ટેન્ડર્ડ. ફોર્થ સ્ટેન્ડર્ડ. એટલે તો હું નથી બેન, મને ના ખબર હોય. હું કરું. હા, ચોથા ધોરણ. ફોર્થ સ્ટેન્ડર્ડ. આપણી ભાષામાં તો ચોથું ધોરણ આપણને એ ખબર પડે. બાકી ફોર્થ બોલતા નથી આવડતું મિત્રો. મિત્રો આજે અમે એક વસ્તુ લીધી. ઈ તમે દેખાડી? એ બચી ગયો વાત. ચાલ. પછી તો આપણે અત્યારે ચંદામામાં આવા દેખાય અત્યારે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લાલ બટનનો ઘંટડી દબાવી દેજો. બાકી મળીએ આપણે આવતા બ્લોગમાં કાલે. થેન્ક્સ ફોર વોચિંગ.